કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ગામિત નીરુ એકલવ્ય મોડેલ સ્કૂલ ખડદાવતી આપ સૌને આ હોમ લર્નિંગના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ગયા પ્રકરણની અંદર આર્થિક વિકાસ વિશે આપણે ભણી ગયા હતા. જે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને એમના વિશે આજે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન, ટકાઉ વિકાસ, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આટલી બાબતો વિશે આપણે આ પ્રકરણની અંદર વિસ્તૃત માહિતી મેળવવાના છે. જોઈએ વિદ્યાર્થી મિત્ર આગળ. સૌપ્રથમ આપણે જોઈએ કે ભારત સરકારે ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ. આ એક પ્રશ્ન છે આપણને. ભારત સરકારને આયોજનપંચ નીતિ આયોગે દેશના આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પંચવર્ષીય યોજના વિશે જાણો છો અને પંચવર્ષીય યોજના જે છે એ પંચવર્ષીય યોજના કે ગરીબી હટાડવા માટેની એક યોજનાઓ છે અને એ યોજના આજે આપણા દેશની ગરીબી હટાવી શકે છે. અને ભારત સરકારે આ આયોજન પંચ નીતિ આયોગે દેશનો આર્થિક વિકાસ સાધવા માટે ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી છે. એ યોજનાઓની સફળતા માટે નાણાકીય નીતિ, રાજકોષી નીતિ અને ઔદ્યોગિક નીતિની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી છે. વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી છે અને તેથી સરકાર તેના કારણો શોધીને ભૂતકાળમાં રહેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે જે ભૂતકાળમાં કરેલી ભૂલો છે એમને સુધારવા અને નવી આર્થિક નીતિને એમનું નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. આગળ જઈએ. જ્યારે એ અનુસાર ઈસવીસન 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસનો પોશાક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા છે. તમે જોઈ શકશો, નવી આર્થિક નીતિની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર અહીં કે સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને એમના થકી આપણા દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે. બીજો ટોપિક જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારાઓ અપનાવવામાં આવ્યા છે. એમાં જોઈએ, પહેલું, ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારાઓ અમલ મૂક્યા છે. તે જોઈએ. તે છે 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્રો માટે અનામત રાખવામાં આવ્યા હતા. આ ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ તે ક્ષેત્રની અંદર જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈઓ રદ કરવામાં આવી. એટલે એ રીતે સરકાર દ્વારા પ્રયાસો સુધારા કરવામાં આવ્યા. આગળ જઈએ. આર્થિક ઉદારીકરણ એટલે શું? આર્થિક ઉદારીકરણની નીતિ. આર્થિક ઉદારીકરણની નીતિ તમે જોઈ શકશો. આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો અને નિયંત્રણના ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા છે. ત્યાર પછી એમના લાભ જોઈએ.
ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થાય, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. દેશની અંદર કે ઉદારીકરણને લીધે દેશની અંદર મુક્ત વિકાસની તકો મળી છે, ત્યાર પછી ઉત્પાદનની વૃદ્ધિ દરમાં વધારો થયો છે. બીજું જોઈએ કે વિદેશ વેપારને ઉત્તેજન મળવાથી વિદેશ વેપારીમાં વધારો થયો છે. ત્યાર પછી બીજું છે વિદેશ વેપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણોની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. આગળ જોઈએ દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે સ્પર્ધા કરવાની ભારતને ઉદ્યોગ અને ક્ષમતા વધી છે. ભારત વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. તમે જોઈ શકશો કે લાભ થયા છે વિદેશી, આપણા દેશની અંદર વિદેશી હુંડિયામણનો વધારો થયો છે. ત્યાર પછી વિદેશી વેપાર, અહીંયા તમે એમનું પિક્ચર પણ તમે જોઈ શકો છો કે વિદેશી વેપારની અંદર પણ વધારો જોવા મળે છે. અને ત્યાર પછી ઉદારીકરણના લીધે આપણા દેશમાં કેટલાક ગેરલાભ પણ જોવા મળે છે. પરીક્ષાની અંદર પણ પૂછી શકાય. એમાં ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા લાગ્યા છે. ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયા છે. તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો. આજે ઉદ્યોગો પર વધારે ભાર આપે છે, ઔદ્યોગિક પર, અને જ્યારે કૃષિ પર લોકો પછાત થયા છે, એમાં વિકાસ થઈ ચૂક્યો નથી. આર્થિક અસમાનતા વધતી જાય છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. મંગાવાની વસ્તુ વધારે થઈ ગઈ છે અને નિકાસ કરવાની વસ્તુ ઓછી થવા લાગી છે. એના કારણે આપણા દેશની અંદર આજે શું કહેવાય, ગેરલાભ જોવા મળે છે. ત્યાર પછી બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે જોવાનું છે ખાનગીકરણ. ખાનગીકરણના મુખ્ય બે માર્ગ છે. ખાનગીકરણના માર્ગો જણાવો. એટલે કે ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના મુખ્ય બે માર્ગ છે. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. જેમ કે કોઈ સંસ્થા હોય એ સરકાર તરફથી ચાલતી હોય, પરંતુ એમને ખાનગી કંપનીને સોંપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે રાજ્ય સંચાલિત એકમોને માલિકીના રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે, અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે માલિકી ખાનગી કંપનીને સોંપે છે. એટલે આ રીતે કહી શકાય. ત્યાર પછી ખાનગીકરણના પણ કેટલાક લાભ અને ગેરલાભ જોવા મળે છે. લાભની વાત કરું તો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન એકમની સંખ્યામાં વધારો થયો છે. મૂડીલક્ષ અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. ત્યાર પછી તમે જોઈ શકશો કે સુધારો અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમના કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ત્યાર પછી ખાનગીકરણના ગેરલાભો પણ છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગના યોગ્ય વિકાસ થઈ શકતો નથી. માત્ર મોટા ઉદ્યોગને જ વિકાસનો લાભ મળ્યો છે, નાના ઉદ્યોગને લાભ મળી શકતો નથી. ત્યાર પછી ભાવ અંકુશમાં રહ્યો નથી, તેથી દેશભરમાં ભાવ વધારવાની સમસ્યા સર્જાય છે. ખાનગી કંપની છે, પોતાની રીતે એ લોકો ભાવ વધારી શકે છે, એટલા માટે આખા દેશભરની અંદર ભાવ વધારાની સમસ્યા આજે સર્જાય છે. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણ એટલે શું. વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના આર્થિક સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય છે. અને વૈશ્વિકીકરણ એટલે કે આખા વિશ્વનું કાર્યવાહી. તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર કયા સુધારાઓ આપણને જોવા મળે છે.
જોઈએ, વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા એક દેશમાંથી બીજા દેશમાંથી વસ્તુઓ મોકલવાની અંદર વધારો થયો છે અને એના લીધે સુધારો જોવા. જુદા જુદા દેશોના મૂડીના હેરાફેર પરના નિયંત્રણો દૂર થયા. જુદા જુદા દેશો વચ્ચેના ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા. ત્યાર પછી જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે છે. ત્યાર પછી ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની શું અસર જોવા મળે છે એના વિશે જોઈએ. લાભની વાત કરું તો દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પાદન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. તમે જોશો કે ભારત જેવા વિકાસશીલ દેશ, આપણો દેશ વિકાસશીલ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછી શકાય છે કે આપણો દેશ વિકાસશીલ છે. ત્યાર પછી તમે જોશો કે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ભારતની નિકાસના પ્રમાણમાં વધારો થયો છે. દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો છે. પેલું છે દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રોત્સાહન મળ્યું છે. વિકસિત દેશોમાં ઉત્પાદન થતી ચીજવસ્તુઓને સરળતાથી મળી શકે છે. જે વિકસિત દેશો છે એ દેશોની કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે સરળતાથી આપણા દેશમાં લાવી શકીએ છીએ. એની અંદર વૈશ્વિકીકરણના લીધે એક લાભ જોવા મળે છે. ત્યાર પછી દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થતો જોવા મળે છે. આગળ જઈએ ગેરલાભની અંદર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પૂછી શકાય છે કે વૈશ્વિકીકરણનો લાભ ગેરલાભ એવો પ્રશ્ન પૂછાય છે. તમે જોશો અહીંયા શોર્ટ મુદ્દા આપેલા છે, તમે તૈયારી કરશો. વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગને ઓછો લાભ મળ્યો છે. ખાનગીકરણમાં પણ તમે તે રીતે જોયું કે ખાનગીકરણની અંદર પણ મોટા ઉદ્યોગને પ્રાધાન્ય આપ્યું છે, નાના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. ત્યાર પછી નિકાસના પ્રમાણ કરતાં આયાતના પ્રમાણમાં વધારો થયો છે. દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો છે. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠનનો ધ્યેયો શું છે એના વિશે આપણે જોવાનું છે. વિશ્વ વ્યાપાર સંગઠનો, એમાં સંયુક્ત રાષ્ટ્ર, તમે સૌ જાણો છો આગલા ધોરણની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિશે ભણીને તમે આવ્યા છો. આપણે ટોપિક જોવાનું છે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો. જોઈએ, સંયુક્ત રાષ્ટ્ર યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને આ સંસ્થાનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. આ પ્રશ્ન આઈએમપી છે, કદાચ ખાલી જગ્યાની અંદર કે જોડકાની અંદર પૂછી શકાય છે. હવે એમનો ધ્યેય શું હતો એના વિશે જોઈએ. એમનો ધ્યેય આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા કે બીજા દેશ સાથે વ્યાપાર કરે છે એની અંદર કેટલાક અવરોધ સમસ્યાઓ આવે છે, તો એનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ તે દૂર કરવા માટે એમનો ધ્યેય હતો. વિદેશી વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવા, વૈશ્વિકી વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. ત્યાર પછી બીજો ટોપિક છે, નીચેની અંદર જોઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠનના ઉપરોક્ત ધ્યેય સિદ્ધ કરવા નીચેના પ્રમાણના કાર્યો હાથ ધર્યા છે. કે ઉપરના જે ધ્યેય છે કે આખા વિશ્વની અંદર વ્યાપાર કેવી રીતે કરી શકાય, એમના કાર્યો
હાથ ધરવામાં આવ્યા છે. તે પહેલું છે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમને અમલ કરાવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવી. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. એટલે આ એમના કાર્ય થયા. હવે આગળ જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે? કે વિશ્વ વ્યાપાર સાથે જોડાવાથી ભારતમાં કયા પ્રકારના લાભ થશે? જોઈએ, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો તમે જોશો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો. પરિણામે વિશ્વ વ્યાપાર ભારતનો હિસ્સો વધીને 10%થી વધારે થયો છે. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. વિકસિત દેશો તેમને કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાત વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશની વિદેશી હુંડિયામણોમાં વધારો જોવા મળશે. તમે અહીં જોઈ શકો છો વિદેશી હુંડિયામણોની આની અંદર એ વસ્તુ જોવા મળશે. ત્યાર પછી બીજો ટોપિક છે ટકાઉ વિકાસ ના ખ્યાલની સમજૂતી. ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ વિકાસ સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આપણે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીને જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંશોધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આવનાર પેઢી જે છે, જે આપણને મળે છે કુદરતી સંસાધન, એ સંસાધનોને આપણે કેવી રીતે એમનો યોગ્ય ઉપયોગ કરી શકીએ એ આપણે આવનાર ભાવિ પેઢી માટે આપણે વિચારવા જેવું છે. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતા. તમે જોશો આ પ્રશ્ન પૂછી શકાય છે 2 માર્કની અંદર. આગળ જઈએ. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીઓ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સિવાય રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલાવ આવશ્યક છે. વર્તમાન સમયના આર્થિક વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોની અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકશો. આગળ જઈએ. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો કે આપણે આવનાર પેઢી માટે કેવી રીતે એને ટકાવી શકીએ. જે કંઈ કુદરતી સંસાધનો છે એને આપણે કેવી રીતે ટકાવી શકીએ જેથી કરીને આવનાર પેઢી જે છે એમનો ઉપયોગ કરી શકે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીને જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંશોધનની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાકૃતિક સંસાધનો સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી. જે પ્રાકૃતિક સાધનો જે છે એ સાધનો સંરક્ષણ અને સંવર્ધન માટે
નીચેની બાબતો ધ્યાન રાખવી જોઈએ. ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જમીનની વાત કરું તો જમીનનું ધોવાણ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ તે પ્રકરણ 8ની અંદર આપણે જોઈ ગયા છે. જળ સંપત્તિ, પાણીનો બચાવ આપણે કેવી રીતે કરી શકીએ. કલસો, પેટ્રોલિયમ પેદાશ વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમને કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવો પ્રયાસ કરવો. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજના, સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. અહીં તમે જોશો યોજના જોઈ શકો છો. ત્યાર પછી પ્રાકૃતિક સાધનોને દુરુપયોગ, જંગલનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાસ, ઝેરી રાસાયણિક કેમિકલ્સયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટ વગેરે પર કાયદાકીય નિયંત્રણ લેવા જોઈએ, જેથી કરીને આપણે એ બધી જ બાબતોને ટકાવ કરી શકીએ. ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાઓ સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જોઈ તમે કે ઉત્પાદનમાં તમામ સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણને આપણે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ એને સરકાર દ્વારા કેટલાક યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે એના વિશે આપણે જોઈએ. પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાઈ. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું એમણે નક્કી કર્યું. આ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે પ્રથમ પરિષદ ક્યાં યોજાય એ રીતે પ્રશ્ન પૂછી શકાય. તો આ તમારે લખવાનું છે. 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર. ત્યાર પછી પર્યાવરણની સુરક્ષા માટે કેટલાક પગલાં લીધા. દેશના મુખ્ય શહેરના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનનો દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન ગમે ત્યારે તમે કોઈ પણ એક્ઝામ આપશો તેમાં પણ આ પ્રશ્નો આઈએમપી છે. આગળ જોઈએ. 1981માં ભારત સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં આવે છે. દેશમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે ખાનગીકરણ એટલે શું, ઉદારીકરણ એટલે શું, વૈશ્વિકીકરણ એટલે શું, આ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 16 અહીં આપણું પૂર્ણ થાય છે. હવે પછી આપણે પ્રકરણ 2ની અંદર મળીશું. ત્યાં સુધી મારા વિડીયોને તમે લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ પ્રકરણની અંદર સારી રીતે વધુ અભ્યાસ કરો. એ રીતે આપણે આવતા લેક્ચરની આપણે ફરીથી મળીશું. વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.